હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. પહેલાં તો આપ સૌને હેપી ઉત્તરાયણ. જોઈ લો, અમે બધા મસ્ત રેડી થઈને નવા કપડાં પહેરીને ટેરેસ ઉપર ચઢી ગયા છે. વેધર પણ આજે બહુ જ મસ્ત હતું. પવન એટલો મસ્ત આવતો હતો કે બધાને મજા પડી ગઈ. ઓનેસ્ટલી કહું તો મને પતંગ ચગાવતા આવડતું જ નથી, પણ મારા ભાઈને કીધું ચાલ ને મને ટ્રાય તો કરી જોઉં. તો હું અને મારો વિહાન મસ્ત લઈ લીધી અમે લોકોએ દોરી હાથમાં, અને મારો વિહાન પણ પતંગ ચગાવી રહ્યો છે. જુઓ, આ મારી પાછળ મારા માસીના દીકરા ઊભા છે. શું ક્યારના ગુપચુપ કરી રહ્યા છે કંઈ ખબર જ નથી પડતી. મારી વાતો કરી રહ્યા છે કે પોતાની વાતો કરી રહ્યા છે. પોતાની કરતા હોય તો બરાબર છે, નહીંતર વારો પાડી નાખું બંનેનો. આ જુઓ, જોતાં જોતામાં મારો પતંગ બી કપાઈ ગયો, ખબર જ ના પડી. અને અમારી પાર્ટી થાકીને બધા બેસી ગયા છે છાંયડો ગોતી ગોતીને આરામ કરવા માટે. પાણી પી રહ્યો છે, કિન્યા બાંધી રહ્યો છે, અને પપ્પા તો મસ્ત આરામમાં હતા. અમારા બિલ્ડિંગની આજુબાજુ, અમારો મીન્સ એક જ બિલ્ડિંગ છે, એની આજુબાજુમાં બધે રો હાઉસ છે, અને જે ફ્લેટ્સ છે એ થોડાક દૂર છે. તો પતંગ ચગાવવામાં બધાને બહુ જ મજા આવતી હતી. હવે અમારા ભાઈએ પતંગ અને દોરી હાથમાં લઈ લીધા છે. અને વિહાનને જોઈ લો તમે બધા. એના પપ્પાએ અને એના નાનુએ એને પૂ લઈ આપ્યું હતું. એની તો એવી હાલત કરી છે એણે કે વાત જ ના પૂછો. પૂંછડી પકડીને એને માર્યો છે ને. અરે રે અરે અરે. વિહાન સમજણો થયો એના પછીની આ પહેલી ઉત્તરાયણ છે. આમ જોવા જઈએ તો ત્રીજી છે, પણ આમ સમજણો થયો એના પછીની એની પહેલી ઉત્તરાયણ છે. બહુ જલસા કર્યા વિહાને તો. એને રેડી થયે ખાલી 2 જ કલાક થયા હતા, પણ એણે એના કપડાની તો જે હાલત કરી હતી કે બાપ રે. બહુ જ એન્જોય કર્યું વિહાને. અને ઉત્તરાયણ સ્પેશિયલ અમારા ઘરે આજે મેનુ હતું ઊંધિયું અને પૂરી. ઊંધિયું મારી મમ્મી બહુ જ મસ્ત બનાવે છે. ઊંધિયું મારી મમ્મીએ બનાવેલું હતું. અને આ મસ્ત ગરમા ગરમ પૂરીઓ તળાઈ રહી છે, કારણ કે બધા જ છોકરાઓ પતંગ ચગાવીને થાકી ગયા છે. બધાને જ ભૂખ લાગી ગઈ છે હવે. આજનું અમારું મેનુ છે ઊંધિયું, પૂરી, જલેબી, છાશ ને સલાડ. જો બધા થાકીને આરામમાં બેસી ગયા છે. અને આ છે વિહાનનો પાક્કો ભાઈબંધ નિહિર. એણે પણ બહુ જ મજા કરી છે. એના પપ્પાને જોવે બૂમો પાડતો, એટલે એ પણ એના પપ્પાની પાછળ બૂમ પાડવા લાગી જાય મસ્ત રીતે. તહેવારનો ખરો આનંદ તો છોકરાઓ જ ઉજવે છે. અત્યારે ટ્રેન્ડ થઈ ગયો છે ઉત્તરાયણ હોય અને ફટાકડા ના ફોડો એવું બને જ નહીં. આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી બધા પતંગ ચગવે, અને સાંજ પડે અંધારું થાય એટલે બધા જ ફટાકડા લઈને ઉપર જતા રહે. પહેલાં તો તુક્કલો ચગતી હતી, પણ હવે તુક્કલો બેન કરી દીધી છે. અમારા ટેરેસ ઉપરથી ફટાકડા જે ફૂટતા હતા એનો વ્યૂ એટલો મસ્ત આવતો હતો કે વાત જ ના પૂછો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.